જેની હાય એ મોટી લાઈ લગાડે. એટલે કોઈએ સરસ કીધું, હકે શું લઈએ હકે શું દઈએ, હકમનો હજમ થાય. હકે શું લઈએ હકે શું દઈએ, હકમનો હજમ થાય. અણહકનો એક આનો લઈએ તો ઉલટી બરકત જાય. ખાલી એક આણો લીધો હોય તો ઉલટી બરકત જાય. વધારે ખાધેલું અણ અને અણહકનું ધન આ બે ક્યારેય બચે નહીં. ભાઈનો પૈસો એ લાઈ લગાડ્યા વગર રહી. તો એક ઉંદરડો હતો મંદિરમાં. હવે એ સમયમાં લાઈટ નહીં હોય એટલે મંદિરમાં પૂજારીજી હોય સાંજે દીવો કરીને ભગવાનની આગળ પછી જાય એટલે આખા મંદિરમાં અંજવાળો રહી છે. તો એ દીવો પ્રગટાવીને પૂજારીજી જ્યાં ઘરે અને આ ભાઈ ઉંદરડો એ મંદિરમાં ઉંદરડો ગયો ત્યાં. હવે દીવો જળતો હોય એટલે એમાંથી ઘીની સુગંધ આવતી. લાવડી ઓલું રૂની વાઈટ હોય વાઈટ લેવા માટે જો ઉંદરડો. બીજી તો કઈ ખબર નહીં પણ બીજો છેડો હતો વાઈટનો એ મોઢામાં પેકડો અને લઈને દરમાં આવ્યો. હવે દરમાં તો પહેલેથી શિયાળો આવતો છે તે ગાભા અને રૂ ને બધું ઘેરી રાખ્યું તો હમાઈને જેવો લઈને આવ્યો આખું ઘર હેડગોળ ન્યાન્યા અગ્નિ સંસ્કાર થઈ ગયો ઉંદરડા. હવે એક હરામની વાઈટ લેવા જાય ઉંદરડા તો એના આખા ઘર હડકતા હોય. તો જે માણસ હરામનું લેતા હોય હરામનું ખાતા હોય એનું શું થાય તમારે વિચારી. ત્યારે આ સૃષ્ટિનો એક પાકો નિયમ છે, અણહકનું ક્યારેય સુખ આપે જ નહીં. ભલા કીજીએ ભલા હોગા, બુરા કીજીએ બુરા હોગા. ભલા કીજીએ भला होगा, बुरा कीजिए बुरा होगा. कोई देखे ना देखे खुदा तो देखता ही होगा. કોઈ જોવે કે ન જોવે પણ ભગવાન તો બધાને જોતો જ હશે.